નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પતિ રાત્રે જાગ્યો ત્યારે પત્ની ગલેરીમાં બેઠી બેઠી રડી રહી હતી. પતિએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. મથુરાની હવામાં મીઠાઈઓ અને મંત્રોચ્ચારની સુગંધ ભળી ગઈ હતી. રાહુલ અને પ્રિયાના લગ્ન માટે રંગબેરંગી ઝંડાઓ લહેરાતા હતા. દિલ્હીની આધુનિક મહિલા પ્રિયા આ પરંપરાગત વાતાવરણ જોઈને ચોંકી ગઈ હતી. રાહુલના મોટા ઘરમાં દાદીનો દરજ્જો ટોચ પર હતો. ઘરમાં દાદી સામે કોઈ કંઈ જ બોલતું નહીં. તેના માટે પરંપરા જ સર્વસ્વ હતી. પ્રિયાની શંકા હતી કે તે આ નવી જિંદગીમાં ખુશ થશે કે કેમ. લગ્ન પછીનું જીવન શરૂ થયું. દાદીના કડક નિયમ તેમજ કાયદાઓ પ્રિયાને જાણે બાંધવા લાગ્યા. સવારે દરરોજ વહેલા જાગીને મંદિરે જવું, પૂજાપાઠ કરવા, આ બધું પ્રિયાની સ્વતંત્ર જિંદગીથી ખૂબ જ અલગ હતું. રાહુલ પણ દાદીનો વિરોધ કરી નહોતો શકતો. પ્રિયાને આ બધું અસહ્ય લાગવા લાગ્યું. તે રાત્રે એકલી હોય ત્યારે રડી લેતી. એક રાત્રે રાહુલની ઊંઘ અચાનક ખુલી ગઈ એટલે સોફાની બાજુમાં પડેલા પાણીની બોટલ લઈને તે પાણી પી રહ્યો હતો. એવામાં તેનું ધ્યાન પલંગ પર પડ્યું. પ્રિયા ત્યાં ન હતી. આજુબાજુમાં જોયું તો ખબર પડી કે પ્રિયા ગેલેરીમાં બેઠી હતી. ત્યાં બેઠા બેઠા તે રડી રહ્યા હતા. પ્રિયાને રડી રહેલી જોઈને રાહુલ જાણે તૂટી ગયો. તેને પ્રિયાની સમસ્યા વિશે દાદી સાથે વાત કરવાનો નિર્ણય લઈ લીધો. વાત કરી. થોડી ગરમ ચર્ચા થઈ ગઈ, પરંતુ રાહુલે પ્રિયાને પડતી મુશ્કેલી વિશે દાદીને વાત કરી. ઘરમાં જાણે તણાવ છવાઈ ગયો. દાદીએ કશો જવાબ જ ન આપ્યો. બીજા દિવસે રાહુલ અને પ્રિયા દાદી પાસે ગયા. તેને પ્રેમ અને આદર સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા. દાદી ભાવુક થઈ ગયા. તેમના પુત્રનું દુઃખ અને પૌત્રીનું સત્ય તેમના હૃદયને સ્પર્શી ગયું. તેઓએ પરિવારને ફરીથી જોડવાનું નક્કી કર્યું. પરિવારમાં પરિવર્તન આવ્યું. દાદીમાએ નિયમો થોડા હળવા કર્યા. પ્રિયાએ પરંપરાઓનું પાલન કરતા સ્વતંત્ર રીતે જીવવાનું શરૂ કર્યું. રાહુલ દાદી અને પ્રિયા વચ્ચે સેતુ બની ગયો. ઘરમાં હાસ્ય ફરી વળ્યું. મહિના પછી દાદીની તબિયત બગડી. પ્રિયાએ તેની સંપૂર્ણ સેવા કરી. તેમની વાર્તાઓ સાંભળી તેમને હસાવ્યા. દાદીમાં સમજી ગયા કે પ્રિયા માત્ર વહુ નહીં પણ દીકરી જેવી છે. તેને પ્રિયાને આશીર્વાદ આપતા કહ્યું કે એક પરિવાર પ્રેમ, વિશ્વાસ અને સમજથી બને છે. દાદી સ્વસ્થ થઈ ગયા. પરિવાર પહેલાં કરતાં વધુ મજબૂત બની ગયો હતો. પ્રેમ, વિશ્વાસ અને સમજણે પરંપરાની કઠોરતાને હળવી કરી દીધી હતી. તેઓ બધા સાથે મળીને સુખી જીવન જીવતા હતા. આ સાબિત કરે છે કે કોઈ પણ કૌટુંબિક બંધન વાતચીત અને નિખાલસતા દ્વારા મજબૂત કરી શકાય છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.